આજે તારીખ 2 ઓક્ટોબર કારતક સુદ 11 આપ જાણો છો એમ દર વર્ષે કારતક સુદ 11થી દેવ દિવાળી સુધી આપણા ગિરનાર પંથકમાં ગિરનારી મહારાજની ફરતે 36 કિલોમીટરની પરિક્રમા થતી હોય છે। આ વખતે કુદરતી સંજોગો જે પેદા થયા છે, વરસાદની સ્થિતિ, અંદર કાદવ કીચડ અને રસ્તા સ્લીપરી થવાને કારણે લોકોની જે સુરક્ષા જોખમમાં મુકાય એવા સંજોગો પેદા થયા છે અને આથી જ આ વખતે આપણે આ પરિક્રમા જે છે આ વર્ષ પૂરતી ભાવિકો માટે ન યોજવાનો નિર્ણય કરેલો છે। કાલ સવારે લિમિટેડ સાધુ સંતો સાથે એક પ્રતિકાત્મક રૂપે આ પરિક્રમા જે છે એની આપણી જે પરંપરા જળવાઈ રહે એ આશયથી કરવામાં આવશે। અત્યારે દર વર્ષની જેમ આપણે પૂજન વિધિ કરી છે, તમામ જે પરંપરાઓ છે એ જાળવી રાખી છે। લોકોની જે ધાર્મિક આસ્થા છે એનું રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર સન્માન કરે છે, લોકોની લાગણીઓનું પણ સન્માન કરે છે। પરંતુ આ સંજોગ વસાત આ વખતે આપણે આ પરિક્રમાના જે રસ્તાઓ છે એ લોકો માટે ખોલી નથી શક્યા, એ બદલ અમને પણ ખેદ છે અને આશા રાખીએ કે આવતા વર્ષે ફરી પાછા જ્યારે સારું વાતાવરણ હોય ત્યારે વહીવટી તંત્ર સંપૂર્ણ તૈયારી સાથે ફરીથી ભાવિકોને આવકારવા માટે તત્પર રહેશે। લીલી પરિક્રમાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને વિધિવત રીતે એને ખુલ્લી મૂકવામાં આવી, પરંતુ વરસાદી વાતાવરણના કારણે જે પરંપરાગત લીલી પરિક્રમા બંધ રહેવાની હોય, સવારે 6 વાગે સાધુ સંતો સાથે 50 લોકો ઉતારા મંડળ અને ગિરનાર છાયા મંડળના નેજા નીચે ગિરિવર ગિરનારની લીલી 36 કિલોમીટરની પરિક્રમા પૂર્ણ કરશે। દિવસ દરમિયાન જ આ પરિક્રમા પૂર્ણ કરવામાં આવશે। આવતીકાલે એટલે કે 2 તારીખે સવારે 6 વાગે શરૂ કરશું અને સાંજે 7 વાગ્યાની આસપાસ ગિરિવર ગિરનારની ગોદમાં ફરી પાછા આવી જશું। આ રીતે આખું આયોજન થયેલું છે। ફરી આપણે બધા એક સાથે મળી પરિક્રમા કરીએ તેવી શુભકામના સાથે ભાવેશ વેકરિયાના જય ગિરનારી। કલેક્ટર શ્રી, કમિશનર સાહેબ, એસપી સાહેબ, ડીવાયએસપી સાહેબ, પ્રાંત અધિકારી અને જંગલ ખાતાના મેન સાહેબ પ્રભુ જોશી સાહેબ તેમજ સાધુ સંતોની હાજરીમાં આજે એક પરિક્રમાનું જે મુહૂર્ત કરવાનું હતું એ ખાલી આજે મુહૂર્ત જ અમે કર્યું છે કે સવારના 5 સાધુ ખાલી પરિક્રમાના રૂટ ઉપર જે પરિક્રમાનું જે છે એ પરિક્રમા કરવા જશે અને સાંજે પાછા આવી અને ભવનાથ પાસે સંકલ્પ કરશે કે જે અમે 5 સાધુ પરિક્રમા કરવા ગયા છીએ અને જે પરિક્રમાર્થીઓ પરિક્રમા નથી કરી શક્યા એનું ફળ એમને મળે, કે પરિક્રમા માટે ન આવે એવી ખાસ પ્રભુ મારી પ્રાર્થના। અસ્તુ। ઓમ નમો નારાયણ। જય હિન્દ।